જીરુની બજાર વિશે વાત ન કરીએ તો ખેડૂતોને ગમતું નથી અને ખેડૂતો રોજ જીરુનો વિડીયો આદિત્યભાઈ પંડ્યા પાસેથી હંમેશા માંગતા હોય છે। મિત્રો, આવો જ એક નવો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું। જીરુના પાકના અંદાજો કાઢવામાં લગભગ આખી બજારમાં જેટલા લોકોનું જ્ઞાન છે, જેટલાને થોડી ઘણી ખબર પડે છે, એ બધાય અત્યારે પોતપોતાનું નસીબ અજમાવીને અંદાજો ઉપર મંડી પડ્યા છે। અને પરિસ્થિતિ અત્યારે બજારની અંદર એવી જોવા મળે છે કે જાત જાતના અંદાજો લગભગ રોજ આવી રહ્યા છે અને ખેડૂતો અત્યારે એના કારણે મૂંઝાઈ રહ્યા છે। આ બહુ હકીકત છે, કારણ કે આ અંદાજોએ વાતાવરણ એટલું બગાડી નાખ્યું છે કે અત્યારે આપણે શું કરવું શું ન કરવું એનો ખ્યાલ જ ન આવે। હું પણ તમને નવા નવા અંદાજો રોજ આપતો રહું છું, પણ કોણે કયો અંદાજ આપ્યો એના વિશેની માહિતી આપણે તમને કરતા હોય છીએ અને તમારી જાણકારી માટે આપતા હોય છીએ। જો તમને યોગ્ય ન લાગતું હોય તો કહેજો, આપણે અંદાજો નહીં આપીએ। પણ મિત્રો, રાજકોટ શહેરમાં એક બ્રોકર છે, કાનુડાનું એક નામ છે, એવા નામથી એક બ્રોકરેજની પેઢી ચાલે છે અને એણે જીરુના પાકનો એક અંદાજ રજૂ કર્યો છે અને આ અંદાજ કાઢવામાં એણે પણ જંપ લાવ્યું છે અને એણે જે અંદાજ આપ્યો છે એની વાત તમને હું આ વિડીયોમાં કરીશ। પછી તમને આખા દિવસમાં શું બન્યું, શું બની શકે, વાયદા બજારની પરિસ્થિતિ કેવી છે, આ બધી વાત તમને કરવાની છે। અત્યારે મિત્રો, ઘણા બધા ટ્રેડરો અને બ્રોકરો અને નિકાસકારો જે કંઈ છે એ બધા તેજી મંદી અને પાકના અંદાજો ઉપર જ અત્યારે વ્યસ્ત બની ગયા છે અને બજારને હાલવા દેતા નથી। બજાર થોડીક ઉંચકાય તો ઘટાડી નાખે છે। તો રાજકોટના જે બ્રોકર વિશે હું વાત કરી રહ્યો છું, એણે કેવો અંદાજ મૂક્યો છે, જીરુનો પાક કેટલો આવશે, એણે શું કીધું, આવો જાણીએ। મિત્રો, મેં એમની સાથે ફોન ઉપર વાત કરી હતી અને એવું પણ એમણે કીધું ગુજરાતની અંદર 28 થી 30 લાખ ગુણીનો પાક આવશે એવું એમણે કીધું છે। જીરું ગુજરાતની અંદર 28 થી 30 લાખ ગુણી પાકી શકે। જ્યારે રાજસ્થાનની મેં પૂછપરછ કરી તો રાજસ્થાનમાં 48 થી 50 લાખ ગુણી જીરું પાકે, આવી વાત એણે કરી હતી। અને બહુ વધારે કદાચ થાય રાજસ્થાનમાં તો 52 લાખ ગુણી આવે। પણ પછી એમણે મને એવી વાત કરી કે આ બંને રાજ્યોનો ભેગો થાય તો 78 થી લઈ અને 80 લાખ ગુણી વચ્ચેનો પાક આવી શકે, આવી વાત એણે મને કરી। અને આમ બે ત્રણ આડાવડા સવાલ પણ મેં એમને પૂછ્યા કે બગાડને હિસાબે શું પાક ઉત્પાદનમાં ઘટાડો થાય, તો એવું કીધું મને કે ભાઈ એટલા માટે જ હું ગુજરાતનો અંદાજ ધારણા કરતા નીચો મૂકીને વાત કરું છું। મેં આવી રીતે વાત કરી અને એમ પણ કીધું કે ભાઈ રાજસ્થાનની અંદર પણ બગાડની વાતો ખેડૂતો કરી રહ્યા છે, રાજસ્થાન પાસેથી આપણને જે રિપોર્ટ મળે છે એની વાત પણ કરી। તો એણે એવું કીધું કે ભાઈ રાજસ્થાનમાં પણ માવઠા થયા, ગુજરાતમાં પણ થોડા ઘણા માવઠા થયા, વાતાવરણ બગડ્યું, ચરમી, કાળીઓ, સુકારો, આ બધા રોગ આવ્યા। એ બધું ગણ્યા પછી જ હું તમને પાકનો અંદાજ આપું છું ભાઈ, એવું મને વાત કરી। એટલે લેટેસ્ટ અંદાજ છે એવું મને કહીને આપ્યો। પણ મિત્રો, સવાલ મોટો એ છે કે ગુજરાત અને રાજસ્થાનનો પાક કોઈ લોકો 75 લાખ ગુણીનો મૂકે છે, કોઈ લોકો 80 લાખ ગુણીનો મૂકે છે। તો હમણાં એક સંસ્થાએ, મેં તમને ગઈકાલે વિડીયો બનાવ્યો હતો, એમાં 95 લાખ ગુણીનો અંદાજ મૂકી દીધો કેરળની અંદર। એટલે આપણે સમજવું હું એ જ મોટી મુશ્કેલી છે। ગઈકાલના વિડીયોમાં મેં તમને આ કીધું હતું અને હજી આવતીકાલથી 2 દિવસ એટલે કે શનિ ને રવિવારે અમદાવાદના કર્ણાવતીમાં હું તમને અવારનવાર કહું છું કે ફિશની બેઠક શરૂ થવાની છે। એટલે હવે આવતીકાલથી 2 દિવસ વેપાર નથી થવાના, પણ એમાં કંઈક નવા જ તથ્યો બહાર આવશે એવું અત્યારે લાગી રહ્યું છે। બેઠક 2 દિવસની છે એટલે કાલે કાંઈ બહુ નહીં આવે, પણ રવિવારે પાકનો અંદાજ મોડી સાંજે મુકાશે। એટલે હું તમને સોમવારે એના વિશેનો ખાસ વિડીયો આપીશ, હું જવાનો જ છું એની અંદર। એટલે તમારા માટે શક્ય એટલી માહિતી હું રવિવારે એકઠી કરવાનો પ્રયત્ન કરીશ। ધાણા વિશે કાંઈ મળે, વરિયાળી વિશે કાંઈ મળે, મેથી વિશે મળે, જીરું વિશે કાંઈ પણ મળે, બધી જ માહિતી મેળવવાનો હું પ્રયાસ ત્યાં કરવાનો છું। તો સોમવારે જે કાંઈ આવે, મંગળવારે કાંઈ રહી જાય તો એ પણ મૂકીશ। તો જરૂરથી 2 દિવસ તો અચૂક વિડીયો જોવાનું રાખજો, હું તમને ઘણી બધી માહિતી આપીશ। અને બજારમાં અત્યારની પરિસ્થિતિ શું છે, ભવિષ્યમાં શું થઈ શકે, વિદેશી બજારમાં ખાસ કરીને અત્યારે કેવી પરિસ્થિતિ છે, આ બધી ચર્ચા ત્યાં થતી જ હોય છે। તો હું ઘણા બધા લોકોને પૂછીશ, કારણ કે હું ઘણા બધાને ત્યાં ઓળખું છું। તો આપણે એના વિશે જાણીને તમારા માટે જરૂરથી વિગતો લાવીશું। પણ મિત્રો,
આજનો દિવસ બજાર માટે મહત્વનો દિવસ રહ્યો છે. મહત્વનો એટલા માટે કહું છું કે આજે પણ ભાવ ઘટ્યા છે. બીજું, કાલથી બેઠક છે. ભાવમાં આજે 30 થી 40 રૂપિયાનો ભાવમાં ઘટાડો થયો. પણ પ્રશ્ન એ છે કે શું આ માત્ર નાનકડી નરમાઈ છે? હવે બજાર વધુ તૂટશે કે કેમ, કે અહીંયાથી અટકી જશે? આ પ્રશ્ન બહુ મોટો થાય છે, કારણ કે બજાર આમ જોવા જઈએ તો ઘણી બધી ઘટી ગઈ છે. આવકોના જોરને કારણે નવી આવકો સારી થવા લાગી, એટલે અત્યારે આવકોના જોરથી બજાર ઘટેલી છે. ઊંઝામાં જે આવક આવી છે એ ઉપરાંત બજારમાં અત્યારે ખરીદીની પરિસ્થિતિ છે, શું સંકેત આપે છે, બજારની અંદર કેવા સંકેત આપે છે, એ આખી હકીકત તમને મારે આ વિડીયોની અંદર સમજાવી છે, આંકડા સાથે, અને એ પણ રિયાલિટી. કોઈ આડીઅવડી વાત કર્યા વગર હું તમને સત્ય હકીકત છે એ જ આપીશ. હું કોઈ વેપારી નથી, હું કોઈ દલાલ નથી, કે હું કોઈ નિકાસકાર સાથે સંકળાયેલો નથી. આ બહુ સ્પષ્ટ વાત હું તમને કહી દઉં છું. તો આજની માર્કેટની વાત તમને કરું તો જીરુની આવક આખા ગુજરાતની વાત કરું તો 40 થી 43 હજાર ગુણીની થઈ છે. આમાં મોટાભાગનો માલ નવો આવે છે, ખાસ યાદ રાખજો. 40 થી 43 હજાર ગુણીની આજની આવક છે, અને મોટાભાગનો માલ એમાં નવો છે. આવક ઓછી નથી મિત્રો, આવક અત્યારે જે છે એ સારી જ ગણાય, અને આવકને લીધે જ ભાવમાં આજે પણ 30 થી 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સિંગાપોર ક્વોલિટીની વાત કરું તો એની અંદર મશીનથી સાફ કરેલા જે માલ આવે છે એનો ભાવ તમને કહી દઉં તો 0.5% કન્ડિશનનો ભાવ 4350 રૂપિયા ચાલે છે, 1%નો ભાવ 4300 રૂપિયા ચાલે છે, અને 2%નો ભાવ છે 4250 રૂપિયા ચાલે છે. એટલે કે આમ જોઈએ તો ઉપરની ક્વોલિટીમાં પણ નરમાઈ છે. અને વાત કરું સિંગાપોર ક્વોલિટી તો એની અંદર અત્યારે નિકાસના કામ લગભગ ઠપ જેવા છે. લેવાલી ઓછી છે, કારણ કે પાકના અંદાજો વિશે કોઈને સ્પષ્ટતા નથી. આ ખાસ યાદ રાખજો, પાક અંગે કોઈને સ્પષ્ટતા નથી, એટલા માટે અત્યારે વેપાર કરવામાં બધા ડરે છે, ધ્યાન રાખીને વેપાર કરે છે. હું માનું છું ત્યાં સુધી ફીસની બેઠકમાં કોઈ સોદા થાય, કોઈ પાક અંગેની વાત થાય, ડિમાન્ડની વાત થાય તો આપણે ચર્ચા કરવાના જ છીએ. તો આ બાબત કમસે કમ હું માનું છું મંગળવાર સુધી બહુ ઘરાકી નહીં આવે, ને પછી બજારમાં ચોક્કસપણે મને એવું લાગે છે કે નવા જૂની થશે. તો ખાસ જોજો, હવેનો સમય છે બહુ સાચવવાનો સમય છે. માલ વેચવો કે રાખવો એનો નિર્ણય લેવાનો સમય પણ આવશે. નવા જૂના માલની મિત્રો વાત કરું તો ઊંઝાની અંદર લગભગ 15 થી 17 હજાર ગુણીની આવક આજે થઈ છે. ત્યાં પણ ઊંઝાની અંદર પણ ભાવની અંદર 30-40 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે. નવા માલનો ભાવ ઊંઝાની અંદર 3400 થી લઈને 4550 રૂપિયા સુધી ચાલે છે, જ્યારે જૂનું જીરું છે 3800 થી લઈને 4100 રૂપિયામાં ઊંઝામાં વેચાય છે. ભાવના રિપોર્ટ જે મને મળ્યા છે એ પ્રમાણે ભાવ ઉપર અત્યારે ઘટાડાની ચાલ છે, દબાણ દેખાઈ રહ્યું છે. અને મારી હવે હું સીધી વાત કરું તો મારા મંતવ્ય પ્રમાણે હાલ બજારમાં જે નરમાઈ આવી ગઈ છે એનું મુખ્ય કારણ આવક છે અને પાકના અંદાજની અનિશ્ચિતતા છે. પાકનો અંદાજ હજુ નક્કી નથી થતો, એટલા માટે ખરીદનારાઓ રાહ જોઈને કામ કરે છે, ઉતાવળ નથી. હું તમને વાયદા બજાર વિશે વાત કરું તો વાયદા બજારની અંદર પણ અત્યારે જીરું ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં છે. મારા અભ્યાસ પ્રમાણે જો હું વાત કરું તો 21,800 ને 21,500 એક ટેકારૂપ સપાટી છે. મારો ચાર્ટનો અભ્યાસ એવું કહે છે કે ઉપરમાં 24,400 અને 24,900 સુધી જાય તો જ આગળની તેજી થશે. અત્યારે હાજર બજારમાં અને વાયદા બજારમાં બહુ સાવધાનીપૂર્વકના સોદા થઈ રહ્યા છે, શાંતિથી ખરીદી થાય છે. ઘણા વેપારીઓ અને સ્ટોકિસ્ટો માત્ર વેઇટ એન્ડ વોચના મૂડમાં છે, એ ખાસ યાદ રાખજો. મોટો સ્ટોક લેવાની અત્યારે કોઈને ઉતાવળ નથી. બજાર તળિયું પકડશે, તળિયાની નજીક પહોંચશે ત્યારે સ્ટોકિસ્ટો પણ આવશે અને નિકાસકારો પણ આવશે. આગળ જતા શું થઈ શકે એની વાત કરું તો આ મોટો પ્રશ્ન છે કે આગળ શું. ખેડૂતોને આ પ્રશ્ન વધારે હોય તો આવક જો આવી જ ઊંચી રહે તો બજારમાં તાત્કાલિક દબાણ આવશે, સુધારો થવો થોડોક મુશ્કેલ બનશે. પણ નવા માલની આવક હજુ વધશે તો ભાવમાં હજુ થોડીક નરમાઈ આવી શકે છે. એકંદરે બજાર મેં તમને અગાઉ પણ કહ્યું એ રીતે ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં છે. પણ બીજી બાજુ જો ખેડૂત માલ અટકાવે અથવા માગમાં અચાનક વધારો થાય, નિકાસ થાય તો બજારમાં પ્રત્યાઘાતી ઉછાળો આવશે, અને આ પ્રત્યાઘાતી ઉછાળો માત્ર પ્રત્યાઘાતી જ હશે, કારણ કે બજાર ઓલરેડી ઘણી ઘટી ગઈ છે. હાલનો સમય મેં તમને કહ્યું એમ સાવધાનીનો છે, ઉતાવળનો નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારની પરિસ્થિતિ ગભરાટવાળી છે, તો એકદમ ગભરાઈને વેચાણ ન કરવું.
ઉછાળો આવે હંમેશા ત્યારે વેચાણ કરવાનું રાખવું. અત્યારે નાણાંની જરૂરિયાત હોય તો થોડું ઘણું વેચી નખાય, પણ બહુ લોભમાં આવીને કે માલ રોકી રાખીને પણ કામ કરવું યોગ્ય નથી. અને આ વર્ષે પાકની અંદર ખેડૂતોના મતે જે બગાડ છે એ જોતા જો ખરેખર તમને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ હોય તો માલ પકડી રાખવામાં કોઈ ચિંતા નથી. હું તમને અંતિમ વાત કરું તો બજાર હજુ સ્થિર નથી થઈ. આગળ ઘણા બધા ચડાવ ઉતાર આવવાના છે. ઘણી મોટી વધઘટોનો સમય હજી બાકી છે. આ મારા અભ્યાસ પ્રમાણે હું તમને ખાસ કહું છું કે હજી ઘણી મોટી ઉથલપાથલો બાકી છે. હજી તો સિઝનની શરૂઆત થઈ રહી છે. નરમાઈ માત્ર થોડા દિવસની છે. મોટી મંદીનો હાલ કોઈ સંકેત છે એવો પ્રશ્ન થતો હોય તો કાઢી નાખજો. હાલની મંદી ઓલરેડી ઘણી થઈ ગઈ છે, એટલે ભાવમાં હજુ ઘટાડો ન થાય એમ નથી કે તો પણ ઘટશે તો હવે મર્યાદિત ઘટશે. તેજી આવવાની જ છે આગળ જતા, એ પણ લખી રાખજો. તમારું મંતવ્ય કોમેન્ટમાં લખજો. આવા સમયે જ સાચા બજાર વિશ્લેષણ જોવા જોઈએ, અને એ માટે આપણી ચેનલ તમને કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. તમારું મંતવ્ય અવશ્ય આપજો. સૌને જય શ્રી કૃષ્ણ.